આજે એક પુસ્તકનો અભ્યાસ કરતો હતો, તો એમાં ભગવાન બુદ્ધના વિચારની એક બહુ સરસ લાઈન વાંચવામાં આવી કે દુઃખનું કારણ તૃષ્ણા છે. दुख का मूल कारण तृष्ण है. તો મેં કીધું આ ટોપિક પર ચાલો ચર્ચા કરીએ. તો તૃષ્ણા એટલે શું? તૃષ્ણા એટલે વધારે મેળવવાની ભૂખ, જે છે એમાં સંતોષ ન થાય, હજુ જોઈએ. જેમ કે કોઈ વ્યક્તિ છે જેને આઈફોન લેવાની બહુ જ ઈચ્છા છે, તો એ વ્યક્તિએ ઈએમઆઈ થી આઈફોન 16 પરચેસ કરી લીધો. હવે થોડા દિવસ થઈ ગયા ને એના પછી આઈફોન 17 લોન્ચ થયો. હવે એ ભાઈને એવી ઈચ્છા થાય કે મારે ભાઈ આઈફોન 17 લેવો છે, તો એના પછી ઈચ્છા ના કહેવાય, એને કહેવાય તૃષ્ણા. જનરલી આપણે આપણી લાઈફમાં આપણી આજુબાજુના જ ઉદાહરણ જોતા હોઈએ. સૌથી પહેલા કોઈ વ્યક્તિ વિચારે કે ચલો ભાઈ મને કોઈ એક સરકારી નોકરી મળી જાય કે બીજી કોઈ નોકરી મળી જાય, અને એકવાર નોકરી મળે 20,000 પગાર આવતો હોય તો એને એમાં સંતુષ્ટિ ના થાય. 20,000 આવતા હોય તો એને એમ થાય કે મને 40,000 પગાર જોઈએ. 40,000 પગાર આવતો હોય એને એમ થાય કે ભાઈ મારે ₹1,00,000 પગાર જોઈએ. અને ₹1,00,000 પગાર આવે એને ભાઈ એમ ઈચ્છા થાય કે મારે ભાઈ ₹2,00,000 પગાર જોઈએ. તો એને જ ભગવાન બુદ્ધે તૃષ્ણા કીધું છે ભાઈ. એટલે કે આ ક્યારેય પૂરી ન થતી ઈચ્છા એટલે તૃષ્ણા. એટલે ભગવાન બુદ્ધ કહે છે કે દુઃખ જીવનમાં બહારથી નથી આવતું, દુઃખ તો આપણી અપેક્ષામાંથી જન્મ છે. બીજા કોઈ વ્યક્તિ અથવા તો વસ્તુને જોઈને તમારા મનમાં અપેક્ષા ઉભી થાય, પરિસ્થિતિથી અપેક્ષા ઉભી થાય, પોતાની જાતથી પણ અપેક્ષા ઉભી થાય. એટલે આ અપેક્ષામાંથી તૃષ્ણા ઉભી થાય અને તૃષ્ણા પછી દુઃખ ઉભું થાય. તો એનો ઉપાય શું? ઈચ્છા નથી છોડવાની ભાઈ, પણ તૃષ્ણા તો છોડવી જ પડશે. તો જ એકદમ મનમાંથી શાંતિ મળશે, અંદરૂની શાંતિ. क्या बात है शिफू, आपने ये कैसे किया? अंदरूनी शांति. अंदरूनी शांति, क्या बात है. किस चीज की अंदरूनी शांति? મળે તો આનંદ, ન મળે તો સ્વીકાર. આ જ છે સાચી શાંતિ. ને આ વાંચતા જ પછી મને વિચાર આવી ગયો, પેલો સિંઘમ પિક્ચરમાં ડાયલોગ આવે છે, मेरी जरूरतें कम है इसलिए मेरे समीप में दम है. બસ આ તો મેં કંઈક જાણ્યું તો મારી ઈચ્છા થઈ કે તમને પણ જણાવું. આજના વિડીયોમાં આટલું જ. મળીએ પછી કોઈક નેક્સ્ટ આવા જ વિડીયોમાં. થેન્ક યુ.